જય શીતળા માતા। નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં શીતળા સાતમનું અનેરું મહત્વ છે। સામાન્ય રીતે આપણે શ્રાવણ મહિનામાં શીતળા સાતમ ઉજવીએ છીએ, પરંતુ આપણા શાસ્ત્રોમાં ફાગણ મહિનાના વદ પક્ષની સાતમનું પણ એટલું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આ દિવસને ઘણા વિસ્તારોમાં બાસોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। આજના દિવસે માતા શીતળાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે અને આખો દિવસ ટાળું જ જમવાનો નિયમ છે। આજે આપણે આ વિડીયોમાં ફાગણ મહિનાની શીતળા સાતમની પવિત્ર અને ફળદાયી કથા સાંભળીશું। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક ગામમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા। તેમને 2 દીકરા હતા અને બંનેના લગ્ન થઈ ગયા હતા। મોટી વહુ એટલે કે જેઠાણી સ્વભાવે થોડી આળસુ અને ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ એટલે કે દેરાણી સ્વભાવે ખૂબ જ શાંત, ધાર્મિક અને કામગરી હતી। ફાગણ મહિનો ચાલી રહ્યો હતો અને શીતળા સાતમનો તહેવાર નજીક હતો। છઠના દિવસે રાંધણ છઠ હોવાથી બંને વહુઓએ મળીને જાતજાતની અને ભાતભાતની વાનગીઓ બનાવી। મીઠાઈઓ, પૂરી, શાક, લાડુ બધું જ તૈયાર કર્યું। મોડી રાત સુધી બંને કામ કરતી રહી। કામ પૂરું થયા પછી જેઠાણી તો જઈને સૂઈ ગઈ। નાની વહુએ છેલ્લે ચૂલો સાફ કર્યો, પણ તાકને લીધે તે ચૂલાની અંદર રહેલો દેવતા ગરમ કોલસા ઠારવાનું ભૂલી ગઈ અને તેને પણ ઊંઘ આવી ગઈ। હવે બન્યું એવું કે રાત્રે શીતળા માતા પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા। ફરતા ફરતા તેઓ આ ડોશીમાના ઘરે આવ્યા। માતાજીને ચૂલો જોઈને તેમાં આળોટવાની અને ઠંડક મેળવવાની ઈચ્છા થઈ। માતાજી જેવા ચૂલામાં આળોટવા ગયા કે તરત જ ગરમ દેવતાને કારણે દાઝી ગયા। માતાજીનું આખું શરીર બળી ગયું। તેઓ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, જેણે મને બાળી છે તેનું પેટ પણ આમ જ બળજો। બીજા દિવસે સવારે સાતમના દિવસે નાની વહુ ઉઠીને જુએ છે તો તેનો નાનો દીકરો ઘોડિયામાં મૃત હાલતમાં પડ્યો હતો। આખું શરીર લાલઘૂમ થઈ ગયું હતું। તે જોર જોરથી રડવા લાગી। સાસુ અને જેઠાણી દોડી આવ્યા। સાસુ સમજી ગયા કે નક્કી આ રાંધણ છઠના દિવસે ચૂલો ગરમ રાખવાની ભૂલનું જ પરિણામ છે। શીતળા માતા દાજ્યા છે અને તેમને શ્રાપ આપ્યો છે। સાસુએ નાની વહુને કહ્યું, વહુ, તું રડવાનું બંધ કર અને તારા બાળકને ટોપલામાં લઈને શીતળા માતાને શોધવા જા। તેમની માફી માંગ, તો જ તારો દીકરો સજીવન થશે। નાની વહુ તો પોતાના મૃત બાળકને ટોપલામાં લઈને રડતી રડતી જંગલ તરફ ચાલી નીકળી। રસ્તામાં તેને એક ગાય મળી। ગાયના આંચળ દૂધથી ભરાયેલા હતા, પણ કોઈ તેનું દૂધ દોહતું નહોતું। ગાયે પૂછ્યું, બહેન, ક્યાં જાય છે? વહુએ કહ્યું, શીતળા માતા પાસે। ગાયે કહ્યું, બહેન, મારું દૂધ કોઈ પીતું નથી કે વાછરડું ધાવતું નથી, તો માતાને પૂછજે કે મેં એવું તે શું પાપ કર્યું હશે? વહુએ હા પાડી। આગળ જતા એક આંબાનું ઝાડ આવ્યું। ઝાડ પર મીઠી કેરીઓ હતી પણ કોઈ ખાતું નહોતું। ઝાડે પણ પોતાનું દુઃખ કહીને માતાને કારણ પૂછવા કહ્યું। વહુ આગળ વધી। રસ્તામાં એક વાવ આવી। વાવ પાણીથી છલોછલ હતી પણ કોઈ એનું પાણી પીતું નહોતું। વાવે પણ પોતાનું કારણ પૂછવા કહ્યું। નાની વહુ બધાને હા પાડતી, ખુલ્લા પગે, તાપમાં ચાલતી ચાલતી એક ગાઢ જંગલમાં પહોંચી। ત્યાં એક વૃદ્ધ ડોશીમાં ઝાડ નીચે બેઠા હતા। તેઓ પોતાના માથામાં ખંજવાળતા હતા અને ખૂબ જ પીડામાં હતા। નાની વહુને તેમના પર દયા આવી। નાની વહુએ પોતાનો ટોપલો નીચે મૂક્યો અને પેલા વૃદ્ધ ડોશીમાના માથામાં જુઓ જોવા લાગી। થોડીવારમાં ડોશીમાને ખૂબ ટાઢક થઈ અને શાંતિ મળી। તેમને ખુશ થઈને આશીર્વાદ આપ્યા, જેવી તે મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ટોપલામાં રહેલો મૃત બાળક જીવતો થઈ ગયો અને રમવા લાગ્યો। નાની વહુ આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે જોયું તો એ વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળા માતા હતા।
વહુએ માતાના ચરણોમાં પડીને પોતાની ભૂલની માફી માંગી. માતાએ તેને માફ કરી. વહુએ રસ્તામાં મળેલા ગાય, આંબા અને વાવના પ્રશ્નો પૂછ્યા. માતાજીએ કહ્યું, ગયા જન્મમાં ગાયે પોતાના જ વાછરડાને દૂધ પીવડાવ્યું હતું અને બીજાને નહોતું આપ્યું, એટલે આ જન્મમાં એનું દૂધ કોઈ પીતું નથી. આંબાએ ગયા જન્મમાં કોઈને છાંયડો નહોતો આપ્યો અને વાવે કોઈ તરસાને પાણી નહોતું પાયું. જો તું જઈને એ સૌનું દૂધ, ફળ અને પાણી ગ્રહણ કરીશ તો તેમના પાપ નષ્ટ થશે. નાની વહુએ પાછા ફરતી વખતે એવું જ કર્યું અને સૌનો ઉદ્ધાર કર્યો. નાની વહુ હસતા રમતા બાળક સાથે ઘરે પહોંચી. આ જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો. બધાએ ભેગા મળીને ફાગણ મહિનાની શીતળા સાતમનું વ્રત કર્યું અને માતાની આરતી કરી. હે શીતળા માતા, જેવા તમે નાની વહુ પર પ્રસન્ન થયા, તેવા આ કથા સાંભળનાર અને કહેનાર સૌ પર પ્રસન્ન થજો. સૌનું રક્ષણ કરજો અને સૌના પરિવારમાં સુખ, શાંતિ અને આરોગ્ય અર્પણ કરજો. તો મિત્રો, આ હતી ફાગણ મહિનાની શીતળા સાતમની પવિત્ર કથા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂરથી લખજો. આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.